ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલા ઝૂલેલાલ મંદિર અને વરુણદેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે। અહીં હિન્દુસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનના સિંધથી લવાયેલી અખંડ જ્યોત આજે 78 વર્ષથી પ્રજ્વલિત છે। ચેટીચંદ પર્વ નિમિત્તે સામૂહિક જનેવ સંસ્કાર, દિવસભર ભજન કીર્તન, પૂજ્ય બહિરાણા સાહેબની શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ સંધ્યા સમય આરતીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝૂલેલાલ પંથના 26મા ગાદીપતિ ઠાકુરશાહી મનીષલાલ સાહેબ, સમાજના આગેવાન ભરત વાઘવાની, પંકજ હરિયાણી, મનોજ હરિયાણી, કિરણ મગનાની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ખેમચંદ હરિયાણી અને મહેશ વાઘવાનીએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સિંધી સમાજ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી અહીં ગુજરાતમાં વસેલા છે અને સમગ્ર દેશભરમાં આજે સિંધી સમાજ ખૂબ જ વેપાર ધંધામાં અગ્રેસર છે, ખૂબ જ મહેનતુ પ્રજા છે અને ભરૂચમાં જે બહેરાણા સાહેબ ની જે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, અખંડ જ્યોતની જે પ્રતિષ્ઠા છે, આજે એને 75 ઉપરાંત વર્ષ થયા છે। મૂળ બહેરાણા સાહેબ અને જે જ્યોતની સ્થાપના કરાચીમાં 1064 વર્ષ પહેલા થઈ હતી અને ત્યારથી અખંડ જ્યોત છે અને ભારતમાં જ્યારથી આવ્યા તો અહીં ભરૂચમાં પધાર્યા હતા સિંધી સમાજ અને ત્યારથી ભરૂચમાં પણ અહીં નવચોકી ઓવારે ઝૂલેલાલ મહારાજનું મંદિર છે અને દર વર્ષે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આનંદથી આ તહેવાર ઉજવવામાં આવે છે। બહેરાણા સાહેબની શોભાયાત્રા અહીં ઝૂલેલાલ મંદિરથી નીકળી અને જે જૂનું ભરૂચ છે એના માર્ગમાં ભ્રમણ કરી અને પરત આ સ્થળે આવે છે। સમગ્ર દેશભરમાંથી આજે સિંધી સમાજના લોકો અહીં ભરૂચમાં પધારે છે અને એકબીજાની સાથે પરિચયમાં પણ રહે છે। સૌને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।